નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. ચાલો આજે આપણે જોઈએ તારીખ 21/12/2025 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ ગોચરફળ જોઈએ કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે રવિવાર એટલે કે આજે રવિવાર છે કે રવિવારનો દિવસ હોવાથી સૂર્યદેવને સમર્પિત છે, જે આત્મા, ઉર્જા અને સફળતાનો કારક માનવામાં આવે છે. એટલે આ દિવસે આપણે 12 રાશિઓ માટે કેવા કેવા સંકેતો આપે છે તે આજે આપણે જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ખૂબ ટોચ પર રહી શકે છે, એટલે સારો એવો રહી શકે છે. આજે તમારા સરકારી કાર્યોમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે, તેમાં તમને પણ સારો એવો લાભ થઈ શકે છે. તેમજ તમારા પિતાનો પણ તમને સારો એવો સહયોગ તેમજ સાથ તમને મળી શકે છે, તેથી તમારી ઉન્નતિ સારી એવી લાવી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સોનેરી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારું આર્થિક આયોજન ઘણું એવું સફળ થશે. આજે તમારા પરિવાર સાથે તમે આનંદદાયક અને સારો એવો સમય વિતાવી શકશો. તેમજ તમારા ઉચ્ચ અભ્યાસમાં પણ તમારી સારી એવી આજે રુચિ વધી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રે. મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારા લાંબા અંતરના પ્રવાસના સારા એવા યોગો છે, જેથી તમે લાંબા અંતરની મુસાફરી કે પ્રવાસ તમે સારો એવો કરી શકો છો. આજે તમે નવા સંપર્કો, વ્યવસાયમાં તમને સારા એવી રીતે મદદરૂપ થશે. તેમજ તમારા વાણીમાં પણ તમારે આજે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 5 અને તેમનો અશુભ અંક જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી. કર્ક રાશિ જોઈએ, કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિથી તમે સારો અનુભવ કરી શકશો. આજે તમારા માતા પિતા તરફથી પણ તમને પ્રેમ અને ભેટ સારી એવી મળી શકે છે, જેથી પણ તમને સારો એવો તેમાં લાભ થઈ શકે છે. તેમજ તમારા મિલકતના પ્રશ્નો હશે એ પણ આજે સારી અને સ્પષ્ટતાથી ઉકેલાઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 2 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારા સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન સારી એવી રીતે વધી શકે છે. આજે તમને કોઈ પણ નવી તકો સામે ચાલીને સામેથી આવી શકે છે. આજે તમારા સ્વાસ્થ્ય પણ સારું અને ઉત્તમ રહી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 1 અને તેમનો અશુભ અંક જોઈએ તો 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નારંગી અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ. કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારે ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે. તેમજ તમારા વિરોધીઓથી પણ તમારે સાવધાન રહેવું જરૂરી છે. આજે તમારા નોકરીમાં તમારી માથે કામનું ભારણ ખૂબ વધી શકે છે, જેથી તમારે ખાસ ધ્યાન રાખવું. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. તુલા રાશિ જોઈએ, તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી ખુશી અને લાભ સારી એવી મળી શકે છે. તેમજ તમારા પ્રેમ સંબંધોમાં પણ આજે સારી એવી મધુરતા આવી શકે છે. આજે તમારા આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ઊભા થઈ શકશે, જેથી તમને સારો એવો તેમાં લાભ થઈ શકે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 7 અને તેમનો અશુભ અંક જોઈએ તો
8 તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ, વૃશ્ચિક રાશિમાં નયક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્ર તમને મનગમતી પ્રવૃત્તિ તમે કરી શકશો, એટલે મનગમતી પ્રવૃત્તિ થશે. આજે તમારા જમીન મકાનના કામકાજમાં પણ તમને સારી એવી પ્રગતિ થઈ શકે છે. તેમજ તમારા આત્મબળ તમારું હશે તે પણ આજે સારું એવું અને મજબૂત રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 2. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરૂન અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં વધ ફટક ધન રાશિવાળા માટે કે આજે તમારા ધાર્મિક યાત્રા કે પર્યટનનો સારો એવો યોગ છે, જેથી તમે ધાર્મિક યાત્રાઓ અને પર્યટનો સારી એવી રીતે અને ખૂબ લાભદાયી કરી શકો છો. આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને સાથ તેમજ સહયોગ સારી એવી રીતે મળી શકે છે. તેમજ તમારા ભાગ્ય આજે તમારા ઉપર મહેરબાન રહી શકે છે, એટલે ભાગ્યનો સાથ તમને પૂરેપૂરો આજે મળી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક મકર રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે થોડું સજાગ રહેવું જરૂરી છે, કેમ કે આજે તમને અચાનક નાણાકીય પણ લાભ થઈ શકે છે, જેથી તમને તેમાં પણ સારો એવો ફાયદો થશે. તેમજ તમને જૂની તમારી ઉઘરાણી હશે કોઈ પણ એ આજે તમને પરત એટલે કે પાછી મળી શકે એવા પણ સારા એવા યોગો છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો બ્લુ. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં ગસ કે કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગીદારીના કામમાં તમને સારી એવી સફળતાઓ અને તેમાં લાભ તમને મળી શકે છે. તેમજ તમારા લગ્ન જીવનમાં પણ પ્રેમ અને સંવાદ આજે સારો એવો ખૂબ વધી શકે છે. આજે તમે નવો ઉત્સાહ તમારામાં સારો એવો જોવા મળી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો જાંબલી અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં દચ જથ કે મીન રાશિવાળા માટે કે આજે તમને તમારા કાર્યક્ષેત્રે તમે વિજય પ્રાપ્ત કરી શકશો, એટલે કે વિજય તમને મળી શકે છે. આજે તમારા જૂના રોગોમાં પણ તમને રાહત થશે અને સારી એવી તેમાં લાભ થઈ શકે છે. આજે તમારા મોસાળ પક્ષ તરફથી પણ તમને સારા એવા સમાચારો અને મળી શકે છે, તેમાંથી તમને સારો એવો પણ તેના તરફથી લાભ થઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. હા, આજે રવિવાર છે, એટલે કે રવિવાર પોષ માસની શરૂઆતનો બીજો દિવસ હોવાથી આજે સૂર્યનારાયણને તમે અર્ધ્ય અને સૂર્યનારાયણના 12 નામોનો જપ કરવાથી તેમજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી તમને તમારા જીવનમાં અત્યંત શુભ અને પ્રગતિદાયક રહી શકે છે. તો હા, ખાસ નોંધ, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની તિથિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો માટે તારીખ 21/12/2025 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 21/12/2025 રવિવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 પોષ માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:15 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 18:01 તિથિ જોઈએ તો આજે તિથિ છે એકમ એટલે પડવો 9:10 સુધી એકમ, ત્યાર પછી બીજ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પૂર્વાષાઢ નક્ષત્ર, પૂર્વાષાઢ નક્ષત્ર 27:36 સુધી, ત્યાર પછી ઉત્તરાષાઢ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વૃદ્ધિ યોગ 16:36 સુધી, ત્યાર પછી ધ્રુવ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બહુ કરણ 9:10 સુધી, ત્યાર પછી
બાલવકરણ 22 કલાક 3 મિનિટ સુધી, ત્યાર પછી કૌલવકરણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ ધનુ રાશિ ભ નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.